કેમ છો મિત્રો? નિત્ય લાઈવમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જુનિયર ફાર્માસિસ્ટનું જે પેપર જે તારીખ 24/6/2026 રોજ લેવાઈ ગયું અને એમાંથી આપણે ગુજરાતી ગ્રામરનું જે પોર્શન છે કે જે 20 માર્ક્સનું હોય છે, બરોબર? તો એ આપણે સોલ્વ કરવાના છીએ. તમને દરેકને ખબર હશે કે ગૌણ સેવા પસંદગી પંચાયત સેવા પસંદગી મંડળ જે છે, તો એની અંદર 20 માર્ક્સનું ગુજરાતી ગ્રામર તો કમ્પલસરી છે. ઓકે, અને એટલા માટે થઈને જ આપણે જે અત્યારે જે પંચાયત સેવાના જે પેપર હોય છે, જેમ કે આપણે આગળ સોલ્વ કરાવ્યું હતું લેબ ટેકનિશિયનનું પેપર, એ પછી આ જુનિયર ફાર્માસિસ્ટનું અત્યારે સોલ્વ કરીએ છીએ, તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ પંચાયત સેવા પસંદગી બોર્ડ જે છે એ ગુજરાતી ગ્રામરમાંથી કેવી રીતના પ્રશ્નો પૂછે છે, બરોબર? તો તમારી જે તૈયારી કરવાની જે ડાયરેક્શન છે એ જળવાઈ રહે. ઓકે, અને એના માટે થઈને આપણે પેપર સોલ્વ કરીએ છીએ કે જેથી તમને ખબર પડે, ખ્યાલ આવે. ઓકે, તો આના પહેલાનું પણ પેપર છે, એ પણ જોયું ના હોય તો તમે જોઈ શકો છો, એના પ્રશ્નો તમે જોઈ શકો છો. ઓકે, અને તમે જે પંચાયત સેવા પસંદગી મંડળની જે પણ કોઈ પ્રિપેરેશન કરતા હોય તો એ પણ તમે યોગ્ય દિશામાં કરી શકો છો. આ પેપરો સોલ્વ કરીને તમને ખ્યાલ આવશે, બરોબર? તો જો વિડીયો ગમે તો એક વખત લાઈક જરૂર કરી દેજો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યમાંથી રૂપક અલંકાર હોય તે વાક્ય ઓળખો. હવે જુઓ, રૂપક અલંકાર ક્યારે થાય? તો કે જેમાં ઉપમેય અને ઉપમાન સમાન દર્શાવવામાં આવ્યા હોય, મતલબ કે એમના વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવી હોય, એને આપણે કહીશું રૂપક અલંકાર. મતલબ કે જેવું છે તેવું જ બતાવી દેવામાં આવ્યું હોય. અને આનું એક ઉદાહરણ, બહુ ફેમસ ઉદાહરણ છે, દમયંતીનું મુખ ચંદ્ર છે, બરોબર? તો દમયંતીનું જે મુખ છે એ ચંદ્ર કહી દીધેલું છે, બરોબર? તો એના આપણે રૂપક અલંકાર કહીશું. આના સિવાય બપોર એક શિકારી કૂતરું છે, બરોબર? તો જે છે એ કહી દીધેલું છે. ઓકે, એના જેવું છે કે એવું કશું કીધું નથી, બરોબર? હવે તમને એ થશે, જેને ખબર ન હોય એમને, કે ઉપમેય કોને કહીશું? તો કે ઉપમેય કોને કહીશું? તો કે જેની સરખામણી કરવામાં આવી છે, જેની સરખામણી કરવામાં આવી છે તેને આપણે કહીશું ઉપમેય. જ્યારે ઉપમાન કોને કહીશું? તો કે જેની સાથે સરખામણી કરવામાં આવી છે. ઓકે, જેની સાથે સરખામણી કરવામાં આવી છે અને આપણે કહીશું ઉપમા, બરોબર? હવે જુઓ, અહીંયા એક આપણે વાક્ય લઈએ, તો કે દમયંતીનું મુખ ચંદ્ર છે. તો આમાં સરખામણી કોની કરવામાં આવી છે? તો કે દમયંતીની. તો દમયંતી આપણા માટે શું થશે? તો કે ઉપમેય થશે. ઓકે, અને કોની સાથે સરખામણી કરવામાં આવી છે? તો કે ચંદ્રની સાથે. તો ચંદ્ર આપણા માટે શું થશે? તો કે ઉપમાન. તો ઉપમેય અને ઉપમાનના એકરૂપ દર્શાવી દેવામાં આવ્યા હોય. ચંદ્ર મતલબ કે દમયંતીનું મુખ ચંદ્ર છે, બસ, પૂરું, ધેટ્સ ઓલ. ઓકે, તો એના આપણે કહીશું રૂપક અલંકાર. ઓકે, યાદ રહેશે. હવે આના જેવું આ ચાર જે ઓપ્શન છે એની અંદરથી કયું છે એ આપણે ખાલી શોધવાનું છે, એટલે આપણા પ્રશ્નનો જવાબ મળી જશે. ઓકે, તો ચાલો શોધીએ. પહેલા ઇરેઝ કરી નાખું બધું.
ચાલો હવે વારા પરથી શોધીએ આપણે. જો સૌથી પહેલો શું છે? વરસાદની ધાર જાણે તીર છે. શું થશે ભાઈ? તો કે જાણે, રખે, શકે, શા, શું, આવા વાક્યની અંદર આવા જો શબ્દો પ્રયોજાય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઓકે, તે ઉત્પ્રેક્ષા અલંકાર છે. મતલબ કે આ પહેલો જે પ્રશ્ન તમારો જે ઓપ્શન છે એ નહીં આવે. બીજું ઉત્પ્રેક્ષા અલંકારની હોય અંદર હોય શું? તો કે સંભાવના હોય. શું હોય? સંભાવના. બરોબર. આ બધા જે શબ્દો જે છે એ જાણે, રખી, શકે, શા, શું એ બધા એક સંભાવના વાચક શબ્દો છે. બરોબર. ઓકે, ચાલો બીજું છે કે તે દેવ જેવો દયાળુ છે. ચાલો જેવો આવ્યું. શું હોય ભાઈ અલંકાર? જેવો, જેવી, જેવું, સમાન, સમાન, સમોવડું. ઓકે, તો આ જે બધા છે, સરીખું, સરીખું, તો આ બધા જે શબ્દો છે તો એ કયા અલંકારમાં આવશે? તો કે ઉપમા અલંકાર. ઉપમા, ઉપમા અલંકાર મતલબ કે કોઈ એક વ્યક્તિને અન્ય વ્યક્તિની સાથે ઉપમા આપી હોય, એના જેવું બતાવ્યું હોય. બરોબર. જે આપણે ઉપમેય અને ઉપમાન જે હતું તો ઉપમેયના ઉપમાનના જેવું બતાવ્યું હોય. બરોબર. ધારો કે આપણે દમયંતીનું મુખ, દમયંતીનું મુખ ચંદ્ર છે. આ રૂપક અલંકારની અંદર આપણે જોયું હતું. આ જે છે એ ઉપમેય છે અને આ ઉપમાન છે. તો ડાયરેક્ટ કહી દીધેલું છે કે દમયંતીનું મુખ ચંદ્ર છે. પરંતુ એવું હોય કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું અથવા તો ચંદ્ર સરીખું છે, સરીખું છે, તો એને આપણે કયો અલંકાર કહીશું? તો કે ઉપમા અલંકાર. બરોબર. કેમ? કેમ કે આ જે ઉપમેય છે એ ઉપમાનના જેવો બતાવ્યો છે. ઉપમાન છે એવું નથી, એ ઉપમાનના જેવો બતાવ્યો છે. ઓકે, તો અહીંયા આ જે બીજો જે ઓપ્શન છે તમારો એ રે ઉપમા અલંકારનો છે. બરોબર. આ અલંકાર સિમ્પલ છે, ઉપમા. ઓકે, ચાલો એના પછી વિદ્યાધન સૌથી મોટું ધન છે. વિદ્યાધન સૌથી મોટું ધન છે. તો વિદ્યાધન ડાયરેક્ટ મતલબ કહી જ દીધું છે કે એ સૌથી મોટું ધન છે. બરોબર. તો ઉપમેય, ઉપમેય કયું છે? વિદ્યાધન. કેમ કે એને સરખાવવામાં આવ્યું છે કોની સાથે? મોટા, સૌથી મોટા ધન સાથે. મતલબ કે જે છે એવું ને એવું કહી દીધું છે. તો અહીંયા તમારો 3 જે જવાબ છે એ સાચો આવશે. બરોબર. ચાલો એના પછી આ મકાન એટલું ઊંચું છે કે તારાઓ તેને અડીને જાય. હવે જુઓ, કોઈ મકાન એટલું ઊંચું હોય કે તારાઓ એને અડી જાય? ના. તો પછી એના આપણે કયો કહીશું? તો કે અતિશયોક્તિ. અતિશયોક્તિ અલંકાર. બરોબર. એને આપણે કહીશું અતિશયોક્તિ અલંકાર. બહુ વધારે પડતું દર્શાવવામાં આવ્યું હોય, ઓકે, તો ત્યારે આપણે એને કહીશું અતિશયોક્તિ. તો અહીંયા 3 જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. વિરુદ્ધાર્થી જોડ પૂછ્યું છે. સ્વરનું જંગમ તો ના થાય, સ્થાવરનું જંગલ તો ના થાય, સ્થાવર તો જંગમ થાય. ઓકે, સ્થાવર એટલે સ્થિર, જંગમ એટલે ફરતું હોય એવું, મૂવેબલ હોય એવું. બરોબર. તો સ્થાવર તો જંગમ. 3 જવાબ તમારો સાચો આવશે.
એના આગળ છે તત્પુરુષ સમાસ શોધો. તત્પુરુષ સમાસ શોધો. સૌથી પહેલા તો તત્પુરુષ સમાસની અંદર હોય શું? તો કે નાના રૂપો હોય. બીજું થી, થકી, વડે, માં, માંથી, આવા બધા રૂપો લાગેલા હોય. મતલબ કે જ્યારે પણ તમે સમાસનો પ્રશ્ન સોલ્વ કરતા હોય ત્યારે તમે એ જે શબ્દ હોય છે એને વિગ્રહ કરતા આવડવો જોઈએ. ક્યારે આવડશે? જ્યારે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ત્યારે આવડશે. બરોબર? તો આ વિભક્તિ રૂપોથી જે જોડાયેલા હોય, મતલબ કે જેનું વિગ્રહ વિભક્તિ રૂપથી થતું હોય એને આપણે તત્પુરુષ સમાસ કહીશું. હવે આ જે ઓપ્શન છે એની અંદરથી આપણે એનો વિગ્રહ કરીશું અને એમાં જે વિભક્તિથી જોડાયેલો હોય એવા સમાસને આપણે તત્પુરુષ સમાસ કહીશું. ગુરુદેવ. ચાલો, તો ગુરુદેવ કયો સમાસ છે? તો કે કર્મધારય. કેમ કે એની તમે વિભક્તિ છૂટી પાડશો, સોરી, એનો તમે વિગ્રહ કરશો, એના શબ્દને છૂટા પાડશો તો કે દેવરૂપી ગુરુ એવું મળશે. દેવરૂપી ગુરુ. બરોબર? મતલબ કે રૂપી મતલબ કે કોઈની સાથે એના જોડેલું છે. મતલબ કે ગુરુ કેવા છે? તો કે દેવરૂપી છે. ઓકે, અને એટલે જ આપણે એને કહીશું કર્મધારય સમાસ. ઓકે, ચાલો. એના પછી છે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ તો આ કયો સમાસ છે? તો કે અવ્યવી ભાવ. કેવો? અવ્યયી ભાવ. કેમ કે જે શબ્દની અંદર પ્ર, યથા, પ્રતિ, આ, હર, દર, બરોબર, તો આવા જે શબ્દ હોય જેનો વિગ્રહ તમે છૂટો પાડો ને આવા શબ્દો તમને મળે તો એને આપણે કહીશું અવ્યયી ભાવ. નચિંત. નચિંત. નચિંત કેવો સમાસ છે? કે જેને ચિંતા નથી તે. જેને ચિંતા નથી તે એને આપણે કહીશું નચિંત. તો જ્યારે આવી રીતે તમે કોઈ સમાસનો વિગ્રહ કરો છો, શબ્દનો વિગ્રહ કરો છો, ત્યારે જેથી તેથી જોડાયેલો કોઈ શબ્દ મળે એવું વાક્ય બને તો એને આપણે કહીશું બહુવ્રીહી. બહુવ્રીહી. બહુવ્રીહી સમાસ. ઓકે, મતલબ કે પહેલો, બીજો, ત્રીજો, આ ત્રણે નહીં આવે. તમારો સાચો જવાબ આવશે 4. સ્થાન ભ્રષ્ટ. તો કેવી રીતે સ્થાન ભ્રષ્ટ આવે? તત્પુરુષની અંદર આપણે કર્મ વિભક્તિથી જોડાયેલું હોય એવું આપણે કહ્યું હતું. તો કેવી રીતે આવશે? તો કે સ્થાન પરથી ભ્રષ્ટ. બરોબર, એનો વિગ્રહ કેવો થાય? તો કે સ્થાન પરથી ભ્રષ્ટ. ઓકે, તો આ પરથી જે છે એ શું છે? તો કે વિભક્તિ છે. બરોબર, અથવા તો સ્થાનથી ભ્રષ્ટ એ રીતે પણ તમે કહી શકો. બરોબર, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે 4. સ્થાન ભ્રષ્ટ, જે તત્પુરુષ સમાસ છે. ઓકે, ચલો આગળ જોઈએ. લેખન શુદ્ધિની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય શોધો. શુદ્ધ વાક્ય શોધવાનું છે. ચાલો. બદલાઈ મનુષ્ય ખૂબ જાય છે. તો આ ખોટું છે. બરોબર, આવી રીતે ન બોલી શકાય. બદલાઈ જાય છે મનુષ્ય ખૂબ, આ પણ ખોટું છે. ખૂબ મનુષ્ય બદલાઈ જાય છે, આ પણ ખોટું છે. મનુષ્ય ખૂબ બદલાઈ જાય છે, આ વિધાન સાચું છે ભાઈ. તો અહીંયા જે 4 છે એ તમારો સાચો જવાબ આવશે. ચાલો આગળ જોઈએ.
રૂઢિપ્રયોગોનો અર્થ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો. ખોળે માથું મૂકવું. ચલો. માનતા રાખવી ના થાય. બાળકનો જન્મ થવો ના થાય. તાબે થવું, તો કે આ વિધાન તમારું સાચું છે. 3 જવાબ આવશે. તાબે થવું એટલે કે ખોળે માથું મૂકવું. જવાબદારીપૂર્વક વર્તવું આ પણ નહીં આવે. ઓકે, તો 3 જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. દ્વિગુ સમાસ ઓળખાવો. ફરીથી સમાસમાંથી પૂછાયેલો પ્રશ્ન. દ્વિગુ સમાસ. હવે દ્વિગુ સમાસમાં શું હોય? તો કે સંખ્યાથી જેનો તમે વિગ્રહ કરો છો તો એ વિગ્રહ માટે એ જે શબ્દ જે છે એ સંખ્યાથી જોડાયેલો હોય. બરોબર, તો એને આપણે કહીશું દ્વિગુ સમાસ. જેમ કે ચોમાસું, 4 માસનો સમય ચોમાસું. બરોબર. નવરાત્રિ, નવરાત્રિનો સમય. બરોબર. બીજું એક ષડરસ છે, ષડરસ, 6 રસનો સમય. આ ઘણી બધી વખત પૂછાય છે. બરોબર. ચોતરફ, ચોતરફ, ચારે તરફ. બરોબર, 4 આગળ હોય છે, અહીંયા 9 છે, અહીંયા 4 છે. બરોબર, એવી રીતે સંખ્યાથી જોડાયેલું હોય એને આપણે કહીશું દ્વિગુ સમાસ. બરોબર. હવે જુઓ, આ 4 ઓપ્શન છે, આમાં તમે વાંચો તો તમને ફટ લઈને ખબર પડી જશે કે કયો સમાસ સાચો છે. ઓપ્શન કયો સાચો છે? કયો છે? તો કે પંચમુખ, મતલબ કે 5 મુખોનો સમૂહ. બરોબર, તો અહીંયા 4 તમારો જે એ સાચો જવાબ આવશે. પણ આપણે બીજા બધા આપણે પણ સોલ્વ કરી દઈએ, ક્યાંક બીજું પૂછાઈ જાય તો. ગગનભેદી, તો આનો તમે વિગ્રહ કરશો તો શું થશે? તો કે ગગનને ભેદનાર. ઓકે, ગગનને ભેદનાર. ગગન એટલે આકાશ, આકાશને ભેદનાર. બરોબર, એના ભાગ કરનાર. તો એના આપણે કહીશું ઉપપદ, ઉપપદ સમાસ. બરોબર, કે જેની અંદર પાછળ નાર પ્રત્યય લાગતો હોય, જેમાં પાછળ નાર પ્રત્યય લાગતો હોય એને આપણે કહીશું ઉપપદ સમાસ. તો કે ગગનને ભેદનાર, ગગનભેદી. બરોબર. ચાલો એના પછી હાથ રૂમાલ. કેવી રીતે વિગ્રહ કરશો? તો કે હાથ સાફ કરવા માટેનો રૂમાલ. મતલબ કે જે મધ્યમ પદ છે એનો લોપ થાય છે. બરોબર, સાફ કરવા માટેનો રૂમાલ. એટલે કે આની અંદર આ જે સમાસ છે કયો છે? તો કે મધ્યમ પદ લોપી સમાસ. ઓકે, ચલો. સભાગૃહ. તો આનો વિગ્રહ કેવી રીતે થશે? તો કે સભા મળવા માટેનું ગૃહ. બરોબર, સભા મળવા માટેનું ગૃહ. મતલબ કે આ પણ મધ્યમ પદલોપી થશે. ઓકે, તો અહીંયા તમારો જે સાચો જવાબ છે કયો આવશે? 4 આવશે. ઓપ્શન 4. પંચમુખ, 5 મુખોનો સમૂહ. દ્વિગુમાં અક્ષર સંખ્યાથી જોડાયેલું હોય. બરોબર. ચાલો આગળ જોઈશું. સમાનાર્થી શબ્દ પૂછ્યા છે. મૃદુ શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી તરીકે વાપરી ન શકાય? મૃદુ એટલે કોમળ થાય, ગરમ ન થાય. 2 જવાબ આવશે. નરમ થાય અને મુલાયમ થાય. બરોબર, તો 2 જવાબ તમારો સાચો આવશે. ફરીથી લેખન શુદ્ધિમાંથી પૂછાયેલો પ્રશ્ન. ઘેર પહોંચ્યો ત્યારે યાદ બાએ મંગાવેલી વસ્તુઓ આવી. તમે એમનેમ પણ એવું વાક્ય વાંચો તો તમને સાચું લાગશે? નહીં લાગે. બરોબર, ઘેર ત્યારે પહોંચ્યો બાએ મંગાવેલી વસ્તુઓ યાદ આવી. આ પણ ખોટું છે. ઘેર પહોંચ્યો વસ્તુઓ ત્યારે બાએ મંગાવેલી યાદ આવી. આ પણ ખોટું છે. ઘેર પહોંચ્યો ત્યારે બાએ મંગાવેલી વસ્તુઓ યાદ આવી. આ સાચું છે. તો 4 સાચો આવશે. ચાલો, રૂઢિપ્રયોગોના અર્થ છે.
છત બતાવવી, છત બતાવવી. ઉચ્ચ વિચારો સાથે જીવવું, ના ભાઈ. આળસ કરવી, ના. મોટા આદર્શો રાખવા, ના. અહંકાર કરવો, અહંકાર કરવો. તો 4 જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. ઓકે, બહુ સરસ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાયો છે કે રાત દિવસનો 8મો ભાગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોને કહીશું? આવો એક બીજો પ્રશ્ન પણ પૂછાય છે કે 3 કલાક નો સમૂહ, 3 કલાકનો સમૂહ. શું જવાબ આવે? તો કે પ્રહર. ઓકે, પ્રહર. આ અલગથી એક પ્રશ્ન પૂછાય છે, 3 કલાકનો સમૂહ, એના આપણે પ્રહર કહીશું. હવે જુઓ, રાત દિવસનો 8મો ભાગ કરજો. રાત દિવસ એટલે 24, એનો 8મો ભાગ. શું જવાબ મળે ભાઈ? તો કે 3 મળે. એનો મતલબ આડકતરી રીતે એમ પૂછ્યું છે કે આ જે ત્રીજો ભાગ છે એને આપણે શું કહીશું? તો કે પ્રહર કહીશું. અહીંયા એક જવાબ જે છે એ તમારો સાચો આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. આપેલ કહેવતનો યોગ્ય અર્થ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો. ગાય વાળે તે ગોવાળ કહેવાય. બરોબર, ગાય વાળે તે ગોવાળ કહેવાય. જોઈએ, કામ પાર પાડે તે ખરો શક્તિશાળી. આ વિધાન સાચું છે ભાઈ. પહેલું જ વિધાન તમારું સાચું થશે. મતલબ કે જે કામ પૂરું કરે, જે તે કામ કરવાનું હોય, જે પૂરું કરે એ શક્તિશાળી કહેવાય. મતલબ કે ગાય જે વાળે એ ગોવાળ કહેવાય, એને જ આવડતી હોય. બરોબર, ખેતરમાં ગાયો રાખવી સારી બાબત છે, આ ખોટું. જેને સમજણ પડે તે સુધી આ ખોટું. ગાય આધારિત ખેતીનો ફાયદો થાય છે, આ ખોટું. ઓકે, ચાલો આગળ જોઈએ. નીચે આપેલ જોડ પૈકી વિરુદ્ધાર્થી શબ્દની જોડ કઈ સાચી છે? રંક રાય, રંક રાય. આ સાચી જોડ છે ભાઈ. બરોબર, પહેલું વિધાન જ સાચું આવશે. રંક અને રાય. રાય એટલે તો કે ધનવાન માણસ. બરોબર, જેની પાસે ખૂબ સંપત્તિ હોય તેવો ધનવાન માણસ. જ્યારે રંક એટલે ગરીબ માણસ. ઓકે, જે દારિદ્ર છે એને રંક કહેવાય છે, ગરીબ માણસ. અને રાય એટલે ધનવાન માણસ, બહુ બધા પૈસા હોય એવો પૈસાદાર માણસ. ઓકે, રાય નહીં આવે, રક નહીં આવે, રેક નહીં આવે, એટલે અહીંયા આ બે ખોટા છે. ચલો, હું એમની સાથે પંડિતજી પાસે ગયેલો. એમની સાથે પછી અલ્પ વિરામ આવે. બરોબર, હું એમની સાથે પંડિતજી પાસે ગયેલો. તો આ જે વાક્ય છે એની અંદર ભાષા દ્રષ્ટિની રીતે કઈ ભૂલ છે? હું તો સાચું છે, એમની સાથે એ પણ સાચું છે. પંડિતજી, જો આ પંડિતજીની અંદર જે છે એની સાથે જોડાયેલો આવશે. પંડિત, પંડિતજી આવી રીતે એની સાથે જોડાયેલો આવશે. બરોબર, અલગ નહીં આવે. તો તમારો જે 3 જે છે સાચો જવાબ આવશે. ઓકે, આ તમે શેની અંદર જોશો? તો કે નિપાત. નિપાત છે. બરોબર, કેવું નિપાત કહેવાય આને? તો કે માર્ગદર્શક. ઓકે, ચાલો આગળ જોઈએ. સાચી જોડણી કઈ છે? આ તો ઘણા બધા પોતાનું જે એડ્રેસ લખતા હોય ગુજરાતીમાં એ બધાને ખબર હશે. સોસાયટીમાં ટી જે છે એ રસોઈ નહીં આવે, ડીલગઈ આવે છે. આની અંદર આ ષષ્ઠકોણ નહીં આવે, સસલાનો આવશે. આ શરણાઈનો નહીં આવે, સસલાનો આવશે. મતલબ કે 3 જે જવાબ છે એ સાચો છે. આગળ જોઈએ. આકાશ શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી તરીકે ન વપરાય? આસમાન સાચું, આપ એટલે આકાશ થાય, સાચું, ગગન એટલે આકાશ, અભી એટલે આકાશ ન થાય. તો અહીંયા એ 1 છે એ તમારો સાચો જવાબ છે. ચાલો, કહેવતનો યોગ્ય અર્થ ઊંઘ વેચીને ઉજાગરો લીધો.
ઊંઘ વેચીને ઉજાગરો લીધો. મતલબ કે જે સરળ કામ થતું હતું એ સરળ કામ ન કરતા એ કામને જટિલ બનાવી દીધું. બરોબર, જોઈએ શું થાય છે. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ ના ભાઈ. પૈસા ઉધાર લેવા ક્યારે નહીં. આદર્શવાદી જીવન પસાર કરવું ના. હાથે કરીને પારકી પંચાયતમાં પડવું. તો આ વિધાન સાચું છે. બરોબર, જાતે કરીને કોઈ મુશ્કેલી વહોરવી એનો મતલબ થાય ઊંઘ વેચીને ઉજાગરો લીધો. ઓકે, ચાલો આગળ જોઈએ. સાચી જોડણી કઈ છે? આધુનિક. તો આધુનિક થશે આ રીતે. બરોબર, તો અહીંયા ક્યાં છે? હા, તો 3 જવાબ તમારો સાચો આવશે. ચાલો, વ્યંજન સંધિ શોધવાની કીધી છે. કયું વ્યંજન છે? વ્યંજન સંધિ કઈ સાચી છે? ઓકે, ચલો. વ્યંજન સંધિ ની અંદર શું હોય તો કે દ નો ત થઈ જાય. એક પહેલો આર્ય નિયમ. ઓકે, તો આવું ક્યાં થાય છે? તો કે આ જે દ છે એની જો સંધિ છૂટી પાડો એટલે ત થઈ જાય. મતલબ કે આ પહેલું તો અહીંયા ખોટું. બરોબર, હવે આ 2 3 આટલું બાકી રહ્યું. હવે તો કે જ્યારે કોઈ શબ્દ છૂટો પડે, ધારો કે આ ત છે એના આપણે છૂટો પાડવો છે તો કે આ થ કોડો થાય અને એના પછી અ થાય. ઓકે, આ સંધિનો નિયમ છે. તો આ દ જે છે તો દ જે છે એનો ત થઈ ગયો અને એ છૂટો પડ્યો તો પછી આ ત કોડો થશે. અહીંયા 2 અને 3 ની અંદર આખા ત છે એટલે આ બંને ખોટું. બરોબર, તો તમારો જે સાચો જવાબ છે 4 આવશે. તત ઉપરાંત. આમ પણ તદુપરાંત આની અંદર આ રસ્વ ઉ છે એનો મતલબ કે આ જે ઉ જે છે એ નાનો આવશે. ઓકે, કોઈ શબ્દની અંદર આ રસ્વ ઉ જે છે એ દીર્ઘ આવે તો એની અંદર જે સંધિ જે છે એની અંદર મોટો ઉ આવે. ઓકે, તો અહીંયા 4 જવાબ તમારો સાચો આવશે. છંદમાંથી પૂછાયેલો પ્રશ્ન, મંદાક્રાંતા છંદ ઓળખાવો. હવે મેં તમને પહેલા કીધેલું છે કે જ્યારે પણ છંદમાંથી પ્રશ્ન પૂછાય ત્યારે સૌથી પહેલા એના શબ્દો ગણી લેવાના. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 પ્રશ્નો છે. આ 17 અક્ષર છે એટલે એ આવી શકે. અહીંયા બીજામાં શું છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 શબ્દ છે. હવે 21 શબ્દોનો આપણા પાસે કયો છંદ છે તો કે ત્રગધરા. બરોબર, મતલબ કે 2 નહીં આવે. હવે મંદાક્રાંતા છંદની અંદર શું હોય માળખું? મંદાક્રાંતા છંદની અંદર માળખું શું આવશે તો કે મભન તત ગાગા. મભન તત ગાગા મતલબ કે આગળનો જે મ છે એટલે કે મા તારા, મતલબ કે ગુરુ 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 આવશે. 3 એ 3 પહેલા. તો અહીંયા ક્યાં એવું છે? અહીંયા તો જે પરોઢે છે એમાં લઘુ ગુરુ ગુરુ છે. વૃદ્ધા માતા આની અંદર 3 એ 3 ગુરુ 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 છે. બરોબર, તો 4 જવાબ તમારો સાચો આવશે. ઓકે, સહસ્ત્રની અંદર શું છે તો કે લઘુ 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 છે. હરિણી છંદ છે. ઓકે, ચાલો. ઓકે, એવી જ રીતે પરોઢેમાં લઘુ ગુરુ ગુરુ છે. શિખરણી છંદ છે. બરોબર, તો અહીંયા 4 જવાબ તમારો સાચો આવશે. ચલો, એના પછી વ્યંજન સંધિ કઈ સાચી છે તો કે નિર્ધન નું શું થશે? નિધન થશે. તો આ બંને સાચા ઓપ્શન છે. બરોબર, બંને સેમ ઓપ્શન તમારા
પેપરની અંદર આપેલા છે. તો બંને સાચા પ્રશ્નનો જવાબ આવશે. ઓકે, તો અહીંયા સુધી જોડાયેલા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પંચાયત સેવા પસંદગી મંડળની કોઈ પણ તમે એક્ઝામની તૈયારી કરતા હોય તો આ જે ગુજરાતી ગ્રામરના પ્રશ્નો જે છે ખાસ ધ્યાન રાખજો મિત્રો. આવી રીતના જ પ્રશ્ન પૂછાશે. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર એને શેર જરૂર કરજો, બરોબર. અને કમેન્ટ કરવાનું જરૂર રાખજો. જો ગમ્યું હોય તો કમેન્ટ કરજો અને તમને કેટલા માર્ક્સ સાચા પડે છે એ પણ કમેન્ટ કરજો, જેથી તમને બીજા બધાને ખબર પડે કે કેટલા માર્ક્સે આશરે કેટલા માર્ક્સે અટકશે. બરોબર. ઓકે, ચલો, થેન્ક યુ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.